જય મકાડી આપ સૌને। છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વન્યજીવ રક્ષક હું છું। જે કોઈક વન્યજીવ ઝેરી સાપ અજગર મગર કંઈ પણ વસ્તુ આમ ઘરમાં અથવા તો ઘરની નજીક આવી જતા હોય એને હું રેસ્ક્યુ કરી એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરતો હોય એ મારું કામ છે। અત્યારે આપણે પહોંચી ગયા છે આ જે રેસ્ક્યુ સ્થાન છે ત્યાં, જે જીવ બચાવવાનો છે ત્યાં। હવે પૂછે ઘર માલિકને કયું ગામ છે, શું નામ છે અને કયું ફળ્યું છે અને શા માટે તમે અમને બોલાવ્યા છે। આ જબુ ગામ છે, રામેશ્વર મહાદેવ મંદિર। મારું નામ છે અજય સોલંકી। અમે અહીંયા બહાર જ બેઠા હતા તો અચાનક જ સાપ નીકળ્યો। સાપ નીકળીને ઝાડ પર ચડ્યો। આ તો અમારા ઘરમાં ના ઘૂસે એટલે તમને અમે બોલાવ્યા। તો આપણે જોયું આ ભાઈને અને સાંભળ્યા કે એક સાપ અહીંયા ઘરમાં અંદર આવવાની કોશિશ કરતો હતો, પણ અત્યારે ઘરની અંદર તો ના જવાયું। ઘરના સદસ્યો અહીંયા બેઠા હતા એટલે અત્યારે એ છે ને આ ઝાડ પર ચડી ગયો છે, આપ જોઈ શકો છો। હવે હું એ જોયું કે એ જે સાપ છે એ કોબરા છે, કોબરા પ્રજાતિનો એટલે કે નાગ સાપ છે, જે ખૂબ જ ઝેરીલો હોય છે। એનું બચકું ભરાય તો બહુ અઘરું પડી જતું હોય છે આપણને। જોઈએ તો 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા સુધી ખર્ચો થતો હોય। 35 થી 40 મિનિટની અંદર જો હોસ્પિટલાઇઝ ના થાવ, દવાખાનું ના મળે, એન્ટીવેનમ ના મળે તો માણસનું મોત એટલે મૃત્યુ પણ થઈ શકતું હોય છે। તો આ સાપથી બને એટલું દૂર રહેવું જોઈએ, આ સાપની નજીક ના જવું જોઈએ। અમારી જેવા જે સાપના નિષ્ણાંત હોય, પકડવામાં એક્સપર્ટ હોય એને બોલાવી ત્યારબાદ આનું રેસ્ક્યુ કરાવવું જોઈએ, અને મારવો પણ ના જોઈએ એવી મારી આપને અપીલ છે। હવે જે સાપ છે એ આ ઝાડની ઉપર ચડી ગયો છે, તો હવે એ સાપને આપણે આમ નીચે ઉતારી લઈએ, એટલે કે રેસ્ક્યુ કરી લઈએ। તો આપ જોઈ શકો છો જે આ સાપ છે એટલે કે નાગ છે એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે। એકદમ બ્લેક કલરનો કાળો ભમ્મર આમ કહી શકાય આપણી ગુજરાતી ભાષામાં। એ નાગને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે ઝાડ ઉપરથી। આ જે ઘર હતું એની અંદર જ એ ઘૂસવાની કોશિશ કરતો હતો, ખોરાકની તલાશમાં અથવા તો રહેવાની તલાશમાં એ અંદર જવાની કોશિશ કરતો હતો। ઘરના સદસ્યો અહીં બેઠા હતા, એમની નજર પડી એટલે પછી એ દોડીને ઝાડ પર ચડી ગયો, આપ જોઈ શકો છો। એને આપણે સક્સેસફુલી કેરફુલી એને નુકસાન ના થાય એ રીતે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે। હવે એને ડબ્બામાં મૂકીને એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત કરી દઈશું। જોઈ શકો છો આપ। આ સાપ બચકું ભરે તો સીધા હોસ્પિટલમાં જ જવું જોઈએ, ઝાડ ફૂંક કે પછી બળવાએ ના જવું જોઈએ, કેમ કે આ સાપમાં ખૂબ જ ખતરનાક એવું ઝેર આવતું હોય છે, જે 35 થી 40 મિનિટનો જ આપણને સમય આપતો હોય છે। એની ઉપર જતું રહે તો પછી માણસનું મૃત્યુ થઈ શકે છે। એટલે બળવા ભુવાઈમાં ના જવું જોઈએ, સીધા હોસ્પિટલ જવું જોઈએ। અહીં નજીકની વાત કરીએ તો બોડેલી પ્રમુખ હોસ્પિટલ છે, જે મારા મિત્ર છે ઉમેશભાઈ રાઠવા, જેઓ આ સ્નેક બાઇટ ઝેરી વસ્તુ કરડે તેના સારા એવા નિષ્ણાંત છે, જે બચાવી લેતા હોય છે, પણ સમયસર પહોંચવાનું રહેતું હોય છે। તો આ નાગને હવે આપણે ડબ્બામાં મૂકી દઈશું, ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું। બસ
આ કયો કોબરા કહેવાય? બ્લેક કોબરા. બ્લેક કોબરા. આ ભાઈ શું મૂકી દે હવે, થોડે ના કરતો. બસ કરવા આવે?